રાજકોટ મહાનગરપાલિકા અને વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે અટલ સરોવર ખાતે આવતીકાલે એક એર શોનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આજે એનું રિહર્સલ યોજાયું હતું। આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, ખાસ કરીને વાત કરીએ તો એર શોની, કે જ્યાં આજે રિહર્સલ યોજવામાં આવ્યું હતું અને કઈ રીતે જે કાર્યક્રમ છે તે યોજાયો હતો। રાજકોટ મહાનગરપાલિકા અને વાયુસેના, ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે આજે એક મેગા એર શો થયો છે અને 6 જેવા આકર્ષણો છે। આ બહુ રેરલી બનતું હોય છે કે આ 6 આકર્ષણો એકસાથે થતા હોય। અમે વાયુસેનાનો ખરેખર આભાર માનીએ છીએ કે અમને સૂર્યકિરણનો એર શો બાય જેટ્સ આપ્યો છે, બાય હેલિકોપ્ટરની, અને એનાથી થકી એક ગરુડ કમાન્ડોનું નિદર્શન પણ થયું છે। પેરા જમ્પિંગ કરી અને આકાશગંગા પણ એની અંદર આવ્યું છે અને વિદ્યાર્થીઓ માટે આજ સેમિનાર પણ છે। પ્લસ આજે આપ જોઈ રહ્યા છો સ્ટેટિક ડિસ્પ્લે છે, વેપન્સનો ડિસ્પ્લે પણ કર્યા છે અને સૌથી મહત્ત્વનું અમને વાયુસેનાની બેન્ડે પણ અહીંયા પરફોર્મ કર્યું છે। એટલે મેજર એર શો આજે રાજકોટમાં કરવામાં આવ્યો છે। લોકો આજે ફક્ત રિહર્સલ હતું તો એમાં પણ જોડાયા છે, તો આવતીકાલે તો વી આર એક્સપેક્ટિંગ કે મોર દેન 1 લાખ પીપલ વિલ જોઈન। તમામ વ્યવસ્થાઓ અહીંયા આરામથી લોકો જોઈ શકે, એને માણી શકે એ પ્રમાણે આખી વ્યૂઇંગ એરિયાઝ બનાવવામાં આવ્યા છે। લોકો માટે બેસવાની, માણવાની, પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। હું આપના થકી રાજકોટના નાગરિકોને વિનંતી કરીશ કે આમાં જોડાય અને એક દેશભક્તિનું જે વાતાવરણ આપણું છે એ વધારે પ્રબળ બને, લોકોમાં પણ એ ભાવના ખૂબ જાગે એવું બનાવે। થેન્ક યુ। દેશભક્તિનું જે વાતાવરણ છે તે બની રહે તે જ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આવતીકાલે જે એર શો જે યોજાવાનો છે તેમાં ભાવભર્યું આમંત્રણ છે તે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારી દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે હવે આવતીકાલે જોવાનું એ રહ્યું કે રાજકોટમાં 1 લાખ જેટલી જે જનમેદની છે તે ઉમટી પડવાની છે। યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।